डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે જે અભ્યાસ કરીએ છીએ ગુજરાતનું શિક્ષણ, ગુજરાતમાં શિક્ષણ, તમારું પેપર 4 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના SYBA અર્થશાસ્ત્રમાં જો તમારો મુખ્ય વિષય અથવા ગૌણ વિષય અર્થશાસ્ત્ર હોય તો પેપર 4 તમારું ગુજરાતનું અર્થતંત્ર છે. એમાં એકમ 10મું છે ગુજરાતના શિક્ષણ બાબતે. તો ગુજરાતના શિક્ષણ બાબતે આપણે પાર્ટ 1માં થોડી આપણે ચર્ચા કરી હતી. આગળ આજે પણ આપણે એ જ બાબતે આપણે આગળ શિક્ષણ વિશે જ અભ્યાસ કરીશું. પણ એક વખત જોઈ લઈએ કે પાર્ટ 1માં આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરી હતી. એમાં આપણે આ વ્યાખ્યાન ખંડના ઉદ્દેશો લીધા હતા, રૂપરેખા લીધી હતી, અને મોટા ભાગે એમાં આપણે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કઈ કઈ હોય છે હતી અને શું હતી એ વિશે આપણે ચર્ચા કરી હતી. ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, શિક્ષણની સ્થિતિ શું છે, એના કારણો શું છે, ગુજરાતમાં સ્ત્રી પુરુષ સાક્ષરતાનું પ્રમાણ શું છે, એ બધી બાબતો આપણે ચર્ચા કરેલી હતી. અને હવે આપણે પાયાની સુવિધાઓ જોયા પછી આપણે તેના ગુજરાતમાં શિક્ષણની સમસ્યાઓ વિશે ચર્ચા કરવાના હતા. તો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ ગુજરાતમાં શિક્ષણની સમસ્યાઓ કઈ કઈ છે, રાઈટ. તો આપણે જે ચર્ચા કરેલી તો કે સૌથી પહેલાં તો અધવચ્ચે શિક્ષણ છોડવાનું પ્રમાણ વધારે રહે છે. તો કયા કારણોસર? એક આપણે ચર્ચા કરી કે ઘણી વખત માત્ર એવું કારણ હોય છે કે શાળા બદલાવા, મકાન બદલાવા પાસે, ઘર પાસે 7 ધોરણનો અભ્યાસ કરી શકાય છે, પણ 8મું ધોરણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા માટે બાળકોને શાળા બદલાવાની હોય છે. ફરીથી એડમિશનની પ્રોસેસ, ફોર્મ ભરવું. માતા પિતા શિક્ષિત હોય તો આ બધી સામાન્ય બાબત લાગે છે, પણ અશિક્ષિત જો પેરેન્ટ્સ અશિક્ષિત હોય, નાના એવા ગામમાં હોય, અથવા તો સવારથી નીકળી જાય કામ માટે, રોજગારી માટે, અને છેક સાંજે ઘરે આવતા હોય, તો એ લોકોને શાળામાં જઈને પ્રવેશ લેવાનો આખી સમસ્યા ઊભી કરે કે આખી ફરીથી પ્રોસેસ કરવાની એડમિશનની. એના કરતાં જો આ જ્યાં 7 ધોરણનો અભ્યાસ કર્યો છે ત્યાં જ 8મું ધોરણ પણ કેમ ન ભણી લે? એટલે 8મા ધોરણનું લેવલ ઓછું નથી કર્યું, એ હાઈસ્કૂલનું જ એ જ પુસ્તકો હોય, પણ એમાં આપણે એને પ્રાથમિક સુધી સમાવી શકીએ. પહેલાં એવું થોડું કહેવાતું કે 7મું ધોરણ હોય એ પાસ, એનાથી પ્રાથમિક શાળામાં અભ્યાસ એ કરે છે, 8મું ધોરણ એટલે હાઈસ્કૂલ. પણ એક 8મું ધોરણ કયા નામથી ભણે છે એની કોઈ ટોટલ શિક્ષણ કે વ્યક્તિના સંસ્કારો, વ્યક્તિની આવડત, વ્યક્તિની સ્કિલ એના ઉપર અસર નથી પડતી. એ હાઈસ્કૂલમાં કહેવાતું હોય તો પણ 8મું ધોરણ છે, પ્રાથમિક શાળામાં કહેવાતું હોય તો પણ 8મું ધોરણ છે. પણ એનાથી હકીકતમાં જો એ 8મા ધોરણનું લેવલ પાસ કરશે તો એ વિદ્યાર્થીના આખા વ્યક્તિત્વમાં, એની ગુણવત્તામાં, કૌશલ્યમાં સુધારો થશે. એ જ સુધારો થશે કે જે પેલું હાઈસ્કૂલ લખેલું હોય એની નીચે 8મું ધોરણ આવે, કે પ્રાથમિક લખેલું હોય એની નીચે 8મું ધોરણ આવે, બંનેમાં કોઈ ફરક નથી પડવાનો. પણ એ વ્યક્તિ જ્યારે શિક્ષિત થશે એની અસર આખી અર્થતંત્ર પર પડશે. બીજું, સમસ્યા બીજી છે ગેરહાજર શિક્ષકોની. હવે ગેરહાજર શિક્ષકો એટલે આમ તો એવું ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કે શિક્ષકોને શિક્ષણ બાબતે એ લોકોને જે સેલરી મળવી જોઈએ એ ઓછી હોય છે. પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાયનું પણ ઘણું બધું કામ કરાવતા હોય છે. ગવર્મેન્ટ સ્કૂલ્સ હોય એટલે સ્વાભાવિક છે કે સરકાર તેમના કર્મચારીઓ પાસેથી ઘણું બધું અન્ય કામ પણ કરાવતા હોય છે. તો પછી એ શિક્ષક બાળકોને સારું શિક્ષણ આપે એવી કેવી રીતે અપેક્ષા રાખી શકાય? પણ આ બધા પ્રોસ એન્ડ કોન્સ અને ઇફ્સ એન્ડ બટ્સ છે. પણ હકીકતમાં ગેરહાજર શિક્ષકો એટલે શાળામાં એ નોંધાયેલા તો હોય કે આ શાળામાં આ શિક્ષક ભણાવે છે, પણ એ શાળામાં શિક્ષક જ હાજર ન રહેતા હોય, પોતાના ઘરનું કામ કરતા હોય, કદાચ એને પગાર ઓછો પડતા હોય, તો પ્રાઇવેટ અન્ય કોઈ કામ કરતા હોય, ઘણું બધું હોઈ શકે. જો પોતાના ઘરથી, પોતાના વતનથી, એ જ્યાં એને જે પણ શાળામાં કામ મળ્યું છે, શિક્ષકને જોબ મળેલો છે, એ દૂર હોય, તો પણ વારે ઘડીએ ત્યાં
શિક્ષક જાય ત્યાં શાળા પોતાના ઘરે જાય તો એટલો સમય ફરીથી શાળામાં અથવા તો તે જગ્યાએ એ ઉપલબ્ધ ન રહી શકે. તો આ ઘણા બધા કારણો છે કે શિક્ષક એ ગેરહાજર રહે છે. તો એનો પણ ઉપાય કરી શકાય કે જે તે પ્રદેશના જ લોકોને તે પ્રદેશની શાળામાં શિક્ષક તરીકેનો વ્યવસાય મળે. આપણે અત્યારે માત્ર ઉકેલો પર ધ્યાન આપવા કરતાં મને જ યાદ અપાવવું જોઈએ કે આપણે સમસ્યાઓનો પરિચય મેળવીએ. તો શિક્ષણનું ખાનગીકરણ થાય છે. શિક્ષણનું ખાનગીકરણ થાય છે એને આપણા સમાજમાં થોડુંક અલગ જ ન ગમતી અથવા તો અનૈચ્છિક દ્રષ્ટિએ જોવાય છે કે આ શિક્ષણ છે એ ગવર્મેન્ટ દ્વારા જ પ્રોવાઈડ થવું જોઈએ. કોઈ ખાનગી શાળા એ શિક્ષણ આપે એ સારું ન કહેવાય. ઓકે, આ સમસ્યા છે કે શિક્ષણનું ખાનગીકરણ થતું ગયું છે. એના કારણે શિક્ષણ વધારે મોંઘું પડે છે. કારણ એ છે કે શિક્ષણ જ્યારે ખાનગી શાળા અથવા તો સ્કૂલો હોય, કોલેજીસ હોય, તો એના વહીવટી ખર્ચ માટે જે પણ બાળક અભ્યાસ કરે છે એની પાસેથી જ એની સર્વિસ ફી લેવાના હોય, સ્વાભાવિક જ છે. એના પુસ્તકોનો ખર્ચ, એના શાળાના મકાનનું મેન્ટેનન્સ, એ શિક્ષકોને ચૂકવવાનો થતા સેલરી અને બધા સાધનોનો ખર્ચ. તો આ બધાના કારણે એ બાળક જે અભ્યાસ કરે છે એના પર ખર્ચનો બોજો આવે છે. બાળક પર એટલે કે એના પરિવાર પર, એના માતા પિતા પર. તો એવું કહેવાય છે કે શિક્ષણનું ખાનગીકરણ એ યોગ્ય નથી રહેતું. બીજું કયું કારણ હોઈ શકે કે શું શિક્ષણની ગુણવત્તા એના અસર પામે છે? ખાનગી સ્કૂલમાં ભણાવતા શિક્ષક અને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવતા શિક્ષક એ બંને દ્વારા બાળકને જે પણ શિક્ષણ અપાય છે એ બંનેની ગુણવત્તામાં કોઈ ડિફરન્સ છે? કે ગવર્મેન્ટ સ્કૂલ હોય એ સારું જ ભણાવતી હોય અથવા તો પ્રાઇવેટ સ્કૂલ હોય એના તરફથી કયા પ્રકારનું શિક્ષણ મળે છે? તો પહેલાં તો એ સમજવું જોઈએ કે આ ખાનગીકરણને શિક્ષણની સમસ્યા શા માટે કહેવાય છે. તેમ છતાં તમે આખા સમાજમાં એક બાબત તો તમારી આસપાસ એનું અવલોકન કરી શકશો કે મોટા ભાગે ઘણા બધા માતા પિતા આધુનિક સમયમાં પોતાના બાળકને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવે એવું પસંદ કરે છે, ગવર્મેન્ટ સ્કૂલ્સમાં નહીં. તો પછી ખાનગીકરણને આપણે કેમ વગોવીએ? પણ એને સમસ્યા કેવી રીતે કહી શકાય એ પણ એક પ્રશ્ન છે. તો એના પાછળનો અભ્યાસ જરૂરી છે. આગળ જોઈએ તો ઓછા બજેટની ફાળવણી. હવે સરકારનો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. જાહેર ક્ષેત્રના દ્વારા કરવામાં આવતી બાબતો ઘણી બધી વધી જાય છે. કોઈ એક જગ્યાએ માર્ગ અકસ્માત થાય એટલે સરકાર તરફથી અમુક લાખ રૂપિયા એ ઘાયલ અથવા તો મૃત વ્યક્તિને આપવાના થાય. તો આવા તો ઘણા બધા માર્ગ અકસ્માતો વધી જાય છે. કોઈ કુદરતી આપત્તિ આવે, સરહદોનું રક્ષણ, દેશમાં અથવા તો પ્રદેશમાં આંતરિક શાંતિ અને કાયદો અને વ્યવસ્થા, લોકોની જાહેર સુવિધાઓ, પાણી, રસ્તાઓ, વીજળી એ બધું પ્રોવાઈડ કરવાનું. કેટલા બધા ક્ષેત્રો છે, વહીવટી ખર્ચ. એના કારણે એ શાળાઓ પર એના કારણે કોઈ પણ કારણોસર, ધારો કે આપણે કહી શકીએ, આ એનું મેં વિશ્લેષણ કર્યું કે કયા કયા કારણોસર સરકારે કરવાના થતા ખર્ચનું પ્રમાણ વધી જાય છે અને અંતે પરિણામ આવે છે કે શિક્ષણ પાછળ કુલ બજેટમાંથી ઓછી ફાળવણી થાય છે. તો શિક્ષણની આ સમસ્યા છે. કદાચ આપણે એને એવું કહી શકીએ કે કદાચ આ સરકારની જાહેર નીતિનો એક ભાગ હોય કે હવે મોટા ભાગે સરકાર ઈચ્છે છે કે આ જે આપણે આધુનિક સમયમાં કહીએ છીએ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, તો ખાનગી ક્ષેત્ર સાથે મળીને શિક્ષણ આપવાની જવાબદારી જો સરકાર પ્રજા સાથે વહેંચે તો એવું બની શક્ય હોય. આગળનો મુદ્દો જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે રોકવામાં આવતા સાધનો ના ઇષ્ટતમ ઉપયોગનો અભાવ હોય છે. હવે પ્રશ્ન શું છે કે જેટલી શાળાઓ બનાવી છે એનો મહત્તમ ઉપયોગ થાય છે, જેટલા વર્ગખંડો છે એનો મહત્તમ ઉપયોગ થાય છે. શિક્ષણના જે સાધનો છે, દાખલા તરીકે કોઈ સ્કૂલમાં અથવા તો કોલેજમાં એક લેબોરેટરી છે, લેબોરેટરી દાખલા તરીકે ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, એ શીખવાડતી લેબોરેટરી પણ હોઈ શકે, કમ્પ્યુટર શીખવાડતી લેબોરેટરી પણ હોઈ શકે. તો એ આખી લેબોરેટરી જે ઊભી થઈ છે
એનો મહત્તમ ઉપયોગ થાય છે. તો જે પણ કોઈ સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે રોકવામાં આવ્યા છે એ સાધનોના ઇષ્ટતમ ઉપયોગનો પ્રશ્ન છે, એનો અભાવ જોવાય છે. તમે અહીંયા જોઈ શકશો કે શિક્ષણ ક્ષેત્રે રોકવામાં આવેલ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગનો અભાવ છે. તો કઈ રીતે આ પણ એક સમસ્યા છે કે કઈ રીતે આપણી પાસેના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે. કોઈ એક શાળાનું મકાન છે એનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે થઈ શકે, શિફ્ટમાં શાળાઓ ચલાવી શકાય, તો આ ઘણું બધું થઈ શકે. તો આપણે જેમ નક્કી કરેલું હતું કે માત્ર સમસ્યાઓને ઓળખીએ, તો આવી ઘણી બધી સમસ્યાઓ છે જે તમને પણ કદાચ યાદ આવી શકે કે શિક્ષણના ક્ષેત્રે આ પણ એક સમસ્યા છે. તો તમે જ્યારે પ્રોજેક્ટ રજૂ કરો તમારા આગળના અભ્યાસમાં ત્યારે આ લઈ શકો. હવે એક વસ્તુ હું તમને આપું છું કે મેં અત્યારે 2 થી 3 વખત તો તમને કદાચ પ્રોજેક્ટ્સના મુદ્દાઓ પણ આપેલા, પણ આ એક ડુ ઇટ યોર સેલ્ફ DIYમાં તમને એક વસ્તુ આપું છું. તમારા પુસ્તકમાંથી ને તમને અભ્યાસ તો કરી જ શકશો, પણ તમે વેબસાઇટ ઉપરથી એક સરસ મજાનો આ સર્ચ કરો કે શિક્ષણ વિકાસ આંક એટલે શું, એજ્યુકેશન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ શું છે, EDI તો એ શું છે, એજ્યુકેશન ડેવલપમેન્ટનો ઇન્ડેક્સ શું છે. તો એનો જે પણ જવાબ તમે તૈયાર કરો એ તમે અહીંયા તમને હું લેક્ચરના અંતે મારું ઈમેલ ID પણ આપવાની છું, એના ઉપર તમારો રિપ્લાય કરજો, અથવા તો તમે તમારા બ્લોગમાં લખી શકો કે ગમે તે રીતે તમે એને પબ્લિશ પણ કરી શકો. તમારે ત્યાં કોઈ વર્તમાનપત્ર હોય એમાં પણ તમે એના વિશે લખી શકો, અથવા તો પ્રોજેક્ટ તો તમે જરૂર કરી શકો. તો શિક્ષણ વિકાસનો આંક એટલે શું એ તમે જ્યારે પુસ્તક તમારું વાંચો, તમારો અભ્યાસક્રમ પ્રમાણેનો જે બ્લોક છે તમારા ચેપ્ટર 10માં આ વસ્તુનો ઉલ્લેખ થયો છે. તો આ વસ્તુ શું છે, એજ્યુકેશન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એના વિશે તમે ચર્ચા કરજો. આગળ જોઈએ તો આમાં એક ખાસ મુદ્દો તમને આપેલો છે, શિક્ષણ ક્ષેત્રે જે ખાનગીકરણ થયેલું છે તે. તો ખાનગીકરણ એટલે શું? સૌથી પહેલાં તો જ્યારે આપણે કોઈ પણ સમસ્યા લઈએ ત્યારે એનો શાબ્દિક અર્થ પણ સમજવો જોઈએ. શિક્ષણ ક્ષેત્રે જે ખાનગીકરણ છે એના આપણે અભ્યાસ કરીએ તો ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણ એટલે એનો મતલબ એ કે ખાનગી નથી પણ હવે એને ખાનગી કરવાનું છે. પેલો સાવ સાદો અર્થ તો એ થઈ શકાય. મતલબ કે એક ક્ષેત્ર અત્યાર સુધી જે પબ્લિક અથવા તો જાહેર ક્ષેત્રમાં હતું તે હવે ખાનગી કરવાનું છે, અથવા તો ખાનગી ક્ષેત્રને સોંપવાનું છે. કઈ રીતે એનું ખાનગીકરણ થઈ શકે? તો ટોટલી એ વસ્તુ ખાનગી ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ કે સમૂહને, જૂથને એ સોંપી દેવાય, એનું સંચાલન કરે, એ બધું જ કરે. હવે અથવા તો બંને રીતે, 2 રીતે, બીજો પણ એક થઈ શકે કે એનું સંચાલન ખાનગી ટ્રસ્ટ કરે, એનો ખર્ચ સરકાર ઉપાડી શકે, તો એનું મેનેજમેન્ટ અપાઈ ગયું. બીજો ત્રીજો પણ થઈ શકે કે ખર્ચ અને મેનેજમેન્ટ, સંચાલન એ બધું જ ખાનગી ક્ષેત્ર કરે. તો આ શિક્ષણ ક્ષેત્રના ખાનગીકરણની બાબત છે. ઇકોનોમિક્સના તમે વિદ્યાર્થી છો એટલે ખાનગીકરણ વિશે બહુ સ્પષ્ટતાની તમને જરૂર નથી, પણ આ શિક્ષણ ક્ષેત્રે જે ખાનગીકરણ થયું એ બાબતે આપણે સમજીએ. તો શું પહેલાં કેટલા સમયથી આ ખાનગીકરણ શરૂ થયું? શું પહેલાં એવું હતું કે માત્ર ગવર્મેન્ટ સ્કૂલ્સ જ હતી, ખાનગી શાળાઓ હતી જ નહીં? પણ જ્યારે સર્ટિફિકેશનની વગેરેની બાબત આવે છે ત્યારે તો આપણે એ ગવર્મેન્ટ એપ્રુવડ જો હોય છે અને ગવર્મેન્ટનું જ સર્ટિફિકેટ મળે એ દરેક વ્યક્તિ આગ્રહ રાખે છે, સ્વાભાવિક જ છે. એના પાછળનો એ પણ તર્ક હોઈ શકે છે કે જ્યારે ખાનગીકરણ એનું કરવામાં આવેલું હશે, એ ખાનગીકરણ વખતે જે એ સંચાલકો છે કદાચ એની ગુણવત્તામાં બાંધછોડ કરે, કારણ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ખાનગી ક્ષેત્રનો હેતુ સમાજ હિતનો નથી હોતો, પણ ખાનગી ક્ષેત્રનો હેતુ નફાનો હોય છે. નફાને ધ્યાનમાં રાખીને શિક્ષણ જેવી બાબતમાં પણ એ બાંધછોડ કરે, એના ગુણવત્તા સાથે એ કોમ્પ્રોમાઇઝ કરે એવું બની શકે. કદાચ આ પ્રકારના અનુભવો સામે આવ્યા હોય એટલા માટે જ ખાનગીકરણને એક સમસ્યા કહી હોય. બીજી સમસ્યા એ છે કે હકીકતમાં ખાનગીકરણ કઈ જગ્યાએ થયું છે? શું ગામડામાં કોઈક ભવ્ય મોટી પ્રાથમિક શાળા, પ્રાઇવેટ સ્કૂલ હોય છે, કે કોઈ શહેરોમાં જ આવું ખાનગીકરણ આપણે શિક્ષણનું જોઈએ છીએ?
તો ગામડાઓમાં તો પ્રાઇવેટ સ્કૂલ્સ આપણે જોતા નથી, મોટા ભાગે ગવર્મેન્ટની જ સ્કૂલ હોય છે. તો પછી હવે આ અન્ય દ્રષ્ટિએ પણ જોઈ શકાય કે આપણે એને ગવર્મેન્ટની નીતિ, પબ્લિક નીતિ, પોલિસી પણ કહી શકીએ, જે આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકારની શિક્ષણ બાબતે જાહેર નીતિ. તો ગુજરાત પ્રદેશની વિશાળતા, સરકારની વધતી જતી જવાબદારીઓ, આ બધા વચ્ચે એ કોઈ શહેરના કોઈ ટ્રસ્ટ છે એ ગામડામાં તો પ્રાઇવેટ સ્કૂલ કરવાના નથી, ખાનગી શાળા થવાની નથી, તો કદાચ કોઈ શહેરમાં એનું ખાનગીકરણ એ શાળા કરી પણ શકે. તો એનાથી સરકારની જવાબદારીઓ વહેંચાય છે, ઓછી થાય છે. તો એટલી બાબતો એ અન્ય કોઈ પણ બાબતો ઉપર ખર્ચ કરી શકે. આ એક એનો હેતુ હોઈ શકે, કારણ કે આટલો મોટો પ્રદેશ, આટલી મોટી જનસંખ્યા, એને શિક્ષણનું સ્તર સુધારવું હોય તો એક જ સરકાર એ બાબતે જવાબદારી પૂરી વહન ન પણ કરી શકે. અને એના કારણે કદાચ પ્રજા પોતે પણ ઈચ્છતી હોય કે આપણે ધારો કે એક બાજુ એમ કહી શકીએ કે ગેરહાજર શિક્ષકો હોય છે, પ્રાઇવેટ સ્કૂલ્સમાં ગેરહાજર શિક્ષકો હોય છે. તો આ બધી બાબતો, એટલા બધા એવા પરિબળોથી ખાનગીકરણની બાબતનો જન્મ થયો હોય છે કે શિક્ષણનું ખાનગીકરણ થયું. હવે એનો ઉદ્દેશ કયો હતો, એની જરૂરિયાત કઈ હતી, એ પણ આપણે બધી ચર્ચાઓ કરી. હવે ખાનગીકરણના પ્રકારો કયા એ પણ ચર્ચા કરી, પણ તેમ છતાં આપણે એને એક વખત ફરીથી જોઈ લઈએ કે ખાનગીકરણ એટલે સંપૂર્ણ રીતે તેનું સંચાલન, એનો વહીવટ, એનો ખર્ચ અને એનો નફો કે નુકસાન, નાણાકીય બાબતો પણ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે કે જે તે પ્રદેશમાં એ સ્કૂલ અથવા કોલેજ અથવા યુનિવર્સિટી શરૂ કરે. બીજી બાબતે જોઈએ તો એનું સંચાલન એ ખાનગી ટ્રસ્ટને આપે, કોઈ મેનેજમેન્ટ, કોઈ ગ્રુપને આપે, અને એની નાણાકીય બાબતો એ સરકાર જાળવે. તો સ્વાભાવિક છે કે જેને આપણે ગ્રાન્ટેડ શાળાઓ અથવા કોલેજો કહીએ છીએ, એ જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ હોય છે એ પણ સરકાર દ્વારા સંચાલિત હોય છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઝ પ્રાઇવેટ રીતે કરે છે, પણ એ પણ તમે જોઈ શકો કે એના કારણે શિક્ષણની કેટલી બધી તકો વધી છે. શિક્ષણ મોંઘું ચોક્કસ થયું છે, પણ શિક્ષણની તકો પણ વધી છે. જે લોકો આ રીતે ખર્ચ કરી શકે છે એના કારણે શાળામાં, જે ગવર્મેન્ટ સ્કૂલ છે એમાં વિદ્યાર્થીઓનો શિક્ષણ માટે ધસારો ન થાય, તો એક શિક્ષકને ઓછા વિદ્યાર્થીઓથી ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે. તો આ બધા ઘણા બધા કારણો છે કે જેને કારણે એ શિક્ષણ ખાનગી ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવેલું છે. ખાનગીકરણના ઉદ્દેશો કયા? તો કે જાહેર ક્ષેત્ર પરનો આર્થિક અને વહીવટી બોજ ઘટાડવો. આર્થિક પણ ખરો અને વહીવટી પણ ખરો, તો આ રીતે બોજ ઘટાડવાનું થાય. બીજો મુદ્દો એ છે કે વધતી માંગ સાથે શિક્ષણની સેવાનો પુરવઠો જાળવવો. હવે શિક્ષણની માંગ તો વધે છે, તો એના સાથેનો પુરવઠો પણ જાળવવાનો હોય. તો કેમ એટલું જલ્દી કોઈ પણ સરકાર ખરેખર એ શિક્ષણનું એટલી સેવા આપી શકે? તો આ રીતે ખાનગીકરણના મુખ્યત્વે બે ઉદ્દેશોના આધારે ખાનગીકરણ આગળ વધ્યું છે. હવે આપણે જે મૂળ ચર્ચા કરવાની છે કે ગુજરાત સરકારની, રાજ્ય સરકારની શિક્ષણ નીતિ શું છે. હવે શિક્ષણ નીતિ કઈ રીતે ઓળખવી, એટલે કે શિક્ષણ બાબતે સરકાર શું કરવા ઈચ્છે છે. તો આ બધી યોજનાઓ જુઓ, તમે એક દ્રષ્ટિપાત કરો તો મધ્યાહન ભોજન યોજના, શાળા પ્રવેશોત્સવ, આ બધાથી તમે પરિચિત છો. એટલે શું? હવે પ્રવેશોત્સવ શું એટલે મારે અહીંયા તમને સમજાવવાની જરૂર રહેતી નથી, પણ એ કરે છે સરકાર. પુસ્તકો અને ગણવેશનું વિતરણ, બોન્ડ આપે, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કે છોકરીઓ ભણે, વિદ્યાદીપ યોજના, મફત કન્યા કેળવણી, મફત બસ મુસાફરી, આ બધી યોજનાઓ છે કે જે સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કરે છે. હવે આ બધી યોજનાઓ તમારી પુસ્તકમાં પણ આપેલી છે. નવી નવી યોજનાઓ બનશે, એ પણ તમે તમારી રીતે જ્યારે પરીક્ષામાં જવાબ લખવા બેસો અને કોઈ નવી યોજના આવી હોય તો જરૂરથી એનો ઉલ્લેખ તમે કરજો. પણ કહેવાનો પર્પઝ છે કે આનાથી સરકારની કયા પ્રકારની નીતિ જાહેર થાય છે. નીતિ એટલે ઈરાદો. શિક્ષણ પ્રત્યે સરકારનો ઈરાદો શું થાય છે? તો આ માત્ર આ યોજનાઓથી તો આપણે કહી શકીએ કે શિક્ષણને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે.
પણ બીજી બાજુ જ્યારે આપણે જોઈએ તો સરકાર ખાનગી ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપે છે કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે, એક જૂથ છે, એ હું રજૂઆત કરે કે અમે આ વિસ્તારમાં શાળા શરૂ કરવા ઈચ્છીએ છીએ, તો સરકાર ખાનગીકરણને પણ પ્રોત્સાહન જરૂર આપે છે, કારણ કે શાળાઓ, કોલેજો અને સેલ્ફ ફાઇનાન્સ ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યુશન્સ ઓપન થઈ છે, યુનિવર્સિટીઝ ચાલુ થઈ છે કે જેના કારણે એ સરકારની નીતિને પ્રસ્તુત કરે છે. એટલે કોઈ પણ સરકારની નીતિને પ્રસ્તુત કરવી, રજૂ કરવી એટલે શું? તો ગામડાઓમાં જે શિક્ષણ નથી ત્યાં જઈને તો કોઈ મંડળ, ટ્રસ્ટ એવું નહીં કે ત્યાં જઈને તો કોઈ ટ્રસ્ટ કે મંડળ ગામડામાં જઈને તો એવું નહીં જ કે ચાલો આપણે અહીંયા સ્કૂલ ખોલીએ. એ કોઈ મોટા શહેરમાં જેનું શિક્ષણનો પ્રસાર કરવાના છે તો સ્વાભાવિક છે કે આ રાજ્ય સરકાર એને સહાય આપી શકે. તો રાજ્ય સરકારની આ બધી યોજનાઓ છે એના આધારે આપણે સમજી શકીએ છીએ કે અલ્ટિમેટલી એને કઈ દિશામાં જવાનું હોય છે. તો આ જે રીતે આપણે કોઈ પણ સરકારની નીતિઓની ચર્ચા કરતા હોઈએ, તમે આખા આપણા આ વ્યાખ્યાન ખંડનો એક ફરીથી અભ્યાસ કરી શકો. આપણે જ્યારે ચર્ચા કરી છે ત્યારે કોઈ પણ સમસ્યા બાબતે, કોઈ પણ સમસ્યાના ઉકેલ બાબતે એમાં ગવર્મેન્ટનો દૃષ્ટિકોણ પણ એડ કર્યો છે. એનો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પ્રદેશની સરકારને તેના પ્રદેશના શિક્ષણનું સ્તર વધે એ ઈચ્છા હોય જ. હવે આમાં ઘણી બધી બાબતો હોય છે કે સરકારની કઈ જવાબદારીઓ હોય છે, એમાં શિક્ષણનું પ્રમાણ કેટલું, એના શિક્ષણ પાછળ ફાળવવામાં આવતા કેટલા નાણાંનું કેટલું બજેટ એને ફાળવે છે સરકાર. આપણે જુદા જુદા રાજ્યોની બાબત પણ તુલના કરી શકીએ કે ભારતના જુદા જુદા રાજ્યોમાં સરકારનું શિક્ષણ પાછળની બજેટની ફાળવણી કેટલી હોય છે. આપણે જુદા જુદા દેશોની પણ તુલના કરી શકીએ કે જુદા જુદા દેશની સરકાર શિક્ષણ પાછળ કેટલી ફાળવણી કરે છે બજેટમાંથી. તો એનો મતલબ છે કે ધારો કે કોઈ એક પ્રદેશની સરકાર તેના કુલ બજેટમાંથી 5%ની ફાળવણી શિક્ષણ પાછળ કરે છે. તમે જ્યારે બજેટ જાહેર કરવામાં આવે દર વર્ષે ત્યારે તમે એના વિશે તમે અભ્યાસ કરજો. પણ એક વખત એ પણ જ્યારે જોવાય છે કે ધારો કે આટલા પર્સન્ટેજ શાળાઓમાં એનું બજેટની ફાળવણી કરી, મધ્યાહન ભોજન છે, ગણવેશ ફ્રીમાં અપાય છે, યુનિફોર્મ્સ, બસમાં મુસાફરી ફ્રીમાં કરવામાં આવે છે, પણ પાછળથી ક્યારેક આપણે એવું પણ ધ્યાનમાં આવે છે કે ધારો કે કોઈ એક શૈક્ષણિક સાધનો ઉપર, એક અથવા તો શૈક્ષણિક સાધનો ઉપર કરવેરાનો દર વધ્યો. ધારો કે જીએસટીની ચર્ચા કરીએ તો શૈક્ષણિક સાધન પાછળ, દાખલા તરીકે જ્યારે સ્ટેશનરી છે, સ્ટેશનરી ઉપર જ્યારે ટેક્સ લગાવવામાં આવે તો સ્વાભાવિક જ છે કે એની સીધી અસર શૈક્ષણિક ખર્ચ પાછળ પડશે, કારણ કે સ્ટેશનરીનો મહત્તમ ઉપયોગ ઓફિસીસમાં તો થાય જ છે, પણ કોલેજીસમાં પણ થાય જ છે. જ્યારે નાના બાળકો અભ્યાસ કરે છે તે બધા જ બાળકો ટેબ્લેટ ઉપર અભ્યાસ નથી કરતા, એ પુસ્તકો વાંચીને અભ્યાસ કરે છે. તો કાગળ મોંઘો થાય, પેન મોંઘી થાય, એ જીએસટીને કારણે. તો આપણે કહી શકીએ કે એક વખત જ્યારે સરકાર એ કોઈ પણ બોન્ડ યોજના જાહેર કરે છે અથવા તો મધ્યાહન ભોજન યોજના ચલાવે છે અથવા તો બાળકોને કન્યા કેળવણી મફત આપે છે, તો બીજી બાજુ આપણે એમ પણ કહી શકીએ કે શૈક્ષણિક સાધનો પાછળ કરવેરાનો દર વધે છે. તો જ્યારે કોઈ પણ બાબતમાં આપણે સરકારની નીતિની ચર્ચા કરતા હોઈએ ત્યારે બિટવીન ધ લાઇન્સ પણ જોવાનું રહે. આપણે એક બાજુ જોઈએ છીએ કે સરકાર શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરે છે. હવેથી આપણે બજેટ જ્યારે આવે ત્યારે તમે તેમાં ચોક્કસ જોજો, અથવા તો પાછળના બજેટનો પણ અભ્યાસ કરી શકો. તો એમાં કુલ બજેટમાંથી કુલ કેટલા ટકા શિક્ષણ પાછળ ખર્ચ કર્યો છે. શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ, વ્યવસાયલક્ષી શિક્ષણ, આ બધા પાછળ સરકારનો કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. પણ ખર્ચ કરવો એટલે શું? શું શાળા અને કોલેજીસ અને યુનિવર્સિટીમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી? શું શિક્ષકોની નિમણૂક કરવામાં આવી? શું શાળાના મકાનો બન્યા? આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે શાળા, કોલેજીસ, યુનિવર્સિટીઝ એમાં શિક્ષકોનું પ્રમાણ ઓછું છે.
એમાં વહીવટી કર્મચારીઓનું પ્રમાણ ઓછું છે. તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે શિક્ષણનું સ્તર સરકાર વધારવા ઈચ્છે છે? તો જ્યારે પણ કોઈ માત્ર એક યોજનાઓ આપી દેવાથી શિક્ષણના સ્તરની ચર્ચા કરી શકાય નહીં કે ચાલો આટલી બધી સરસ સરસ યોજનાઓ છે તો શિક્ષણને સરકાર પ્રોત્સાહન આપે છે. મધ્યાહન ભોજન યોજના ઉદાહરણ લઈએ, પણ ખરેખર એ શાળામાં શિક્ષકો છે? બાળક રોજ બપોરે જમશે તો ખરું? સરસ સરસ, એનું 7 દિવસનું મેનુ પણ તૈયાર છે. સુખડી છે, દાળ ઢોકળી છે, જે ગુજરાતનું બધું ગુજરાત સરકારનું મેનુ છે, પણ એ શાળામાં શિક્ષકોની સંખ્યા પૂરતી છે? ખાનગીકરણ કરવામાં આવે છે, શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવામાં નથી આવતી. એનો મતલબ એ કે સરકાર એ બધી બાબતોથી કદાચ પોતાને પાછું ખેંચી લેવા ઈચ્છે છે. શિક્ષણનું જે પણ પ્રમાણ છે એમાં કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં શિક્ષકો ઓછા હોય એવું આપણે જોયું છે? પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકો ન હોય એવું આપણે જોયું છે? તો એનો મતલબ છે કે સરકાર હવે શિક્ષણ જેવી બાબતોમાંથી પોતાના સાધનો વિનિવેશ અથવા તો ડિસઇન્વેસ્ટ કરવા ઈચ્છે છે. એનું કારણ એ પણ હોઈ શકે. હવે આમાં ઘણી બધી બાબત આપણે એ પણ ચર્ચા કરી કે જ્યારે સરકારની કોઈ પણ જવાબદારી હોય છે ત્યારે સમયના અથવા તો સમાજની પરિપક્વતાના આધારે સરકારની ભૂમિકા બદલાય છે. તમને આ એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે જ્યારે ભારત સ્વતંત્ર થયો, ભારતને સ્વતંત્રતા મળી, ભારતમાં લોકશાહી શાસન આવ્યું. હવે એ સમયે મોટા ભાગના આર્થિક પ્રકલ્પો અથવા તો આર્થિક ક્રિયાઓ કેન્દ્ર સરકારે પોતાના હસ્તક રાખેલી હતી. હવે ઉદાહરણ તરીકે એમાં ઘણી બધી બાબત કદાચ તમે મારા આગળના બીજા બધા વ્યાખ્યાન સાથે પણ તમે જોયા હશે તો તમને ખ્યાલ હશે કે આ ઉદાહરણો મેં આપેલા છે. દાખલા તરીકે બેકરી પણ ગવર્મેન્ટની હોય. દાખલા તરીકે વોચ છે, આપણે હાથમાં પહેરીએ કે દિવાલ ઘડિયાળ હોય, એ ઘડિયાળ બનાવવાની ફેક્ટરી પણ ગવર્મેન્ટની હોય. તો આપણને અત્યારે થોડી નવાઈ લાગે કે જ્યાં બિસ્કિટ, બ્રેડ એ બધી બેકરીની વસ્તુ જે બનતી હોય એ ગવર્મેન્ટની હોવી જરૂરી છે? મોટા મોટા સ્ટીલના કારખાનાઓ હોય કે પરિવહનની સુવિધાઓ હોય એ તો કદાચ આપણે સમજીએ, પણ હવે તો તમે જોઈ શકો છો કે પરિવહન ક્ષેત્રે પણ પ્રાઇવેટ બસ સર્વિસ હોય છે, પરિવહન ક્ષેત્રે પ્રાઇવેટ ફ્લાઇટ સર્વિસ પણ હોય છે, વિમાની સેવા હોય છે. બહુ પાયાના અથવા તો પ્રયોગના ધોરણે ટ્રેન પણ શરૂ થઈ છે ખાનગી ક્ષેત્ર દ્વારા. તો સરકાર જ્યારે શરૂઆતમાં પ્રજાનું સમજ શક્તિ અથવા તો પ્રજાએ જે બાબતોને મહત્વ આપવી જોઈએ, શિક્ષણને મહત્વ આપવું જોઈએ, એ પ્રજા સમજતી નહોતી. આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા સમયે 1947, 48, 49, 50 આ સમય દરમિયાન ભારતની પ્રજાનું શિક્ષણનું સ્તર કેવું હતું? હવે આપણે બધા સમજીએ છીએ કે શિક્ષિત થવું જોઈએ. આપણા ઘરે કોઈ સરકારના પ્રતિનિધિ આવીને કહે કે તમારા બાળકોને શાળામાં ભણવા મોકલો તો જ આપણે ભણવા મોકલશું. મોટા ભાગે બધા જ પોતાના બાળકોને શિક્ષણ આપવા ઈચ્છે છે, સારામાં સારું શિક્ષણ આપવા ઈચ્છે છે. તો કેમ નહીં આ આટલો ભાગ સરકાર એ પોતાની જવાબદારી થોડી વહેંચે? પણ હજી પણ જ્યાં બાળકો, દાખલા તરીકે કોઈ ગામડામાં, સાવ નાના ગામડામાં, જ્યાં માતા પિતા ગરીબ છે, એ લોકોને રોજ મજૂરી પર જવું પડે છે, એના બાળકોને શાળા સુધી લેવા મૂકવા જવા માટે કોઈ નથી, શિક્ષણનું મહત્વ સમજાય તો છે, પણ ભૂખ્યું બાળક હોય એને કેવી રીતે શાળામાં મોકલે? તો આ બધા કારણોસર જ્યાં સરકારે ખરેખર પોતાનો સમય આપવાનો હોય છે ત્યાં આપે. તો એક ખોટું છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણી સ્વાસ્થ્ય આપણું સારું રહે. તો આપણામાંથી કેટલા માત્ર ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં જ આપણી ટ્રીટમેન્ટ કરાવે છે? આપણે બધા જ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. ક્લિનિક પણ હોઈ શકે, એક નાનું એવું એક ડૉક્ટરનું, કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ હોઈ શકે. તો ખાનગીકરણ એટલે શિક્ષણનું ખાનગીકરણ જ ખરાબ છે એ આપણે ચર્ચા કરી શકીએ નહીં. પણ આપણો અહીંયા મુદ્દો છે કે શિક્ષણ નીતિ શું છે?
રાજ્ય સરકારની શિક્ષણ નીતિ શું છે એ સ્પષ્ટ એમ વ્યક્તિ જાહેર નથી કરતા કે યસ અમે ગુજરાતની રાજ્ય સરકાર અમારા પ્રદેશમાં શિક્ષણને મહત્વ આપવા ઈચ્છીએ છીએ. તો એ વાક્યથી જ આપણે સરકારની નીતિ ન ઓળખી શકીએ. સરકારની નીતિ એની યોજનાઓથી પણ ઓળખાય. ઉદાહરણ તરીકે તમને સ્ક્રીન પર બતાવે છે એ બધી યોજનાઓથી આપણે જાણી શકીએ છીએ કે સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપે છે. પણ તમે કદાચ છેલ્લા 2, 3, 4, 5 વર્ષના બજેટ જોશો અથવા તો આગામી સમયનું બજેટ જોશો, એમાં શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એ પણ તમે તુલના કરજો કે 2015, 2016, 17, 18, 2021, 2022 એમાં શિક્ષણ પાછળ ગુજરાત સરકારે બજેટ ફાળવણી કેટલી કરી છે. નંબર 2, કરવેરા. તો કરવેરા શૈક્ષણિક સાધનો પાછળ કેટલા કરવેરા છે? એ કરના દરમાં વધારો થયો છે, કર મુક્તિ છે, વેટ છે, જીએસટી છે, શું છે અને એની અસરો પણ શું છે? આ બધાની તમારે ચર્ચા કરવાની થાય. એટલે માત્ર આપણે હવે અહીંયા હું તમારું પણ લેવલ ઊંચું આવ્યું એમ કહીશ કે જ્યારે તમે ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા હતા ત્યારે તમને આ બધાનો પરિચય હોવો જોઈએ કે જીએસટી છે, વેટ છે, એક્સાઇઝ ડ્યુટી છે. પણ હવે તમે સેકન્ડ યરમાં છો, તમારું પણ લેવલ ઊંચું થયું, તો વેટને કારણે કોઈ પણ એક વસ્તુની કિંમતમાં, વેચાણ કિંમતમાં શું ફરક પડે છે? એ એન્ડ પ્રાઇસ શું છે? ગ્રાહકે ચૂકવવાની થતી કિંમતમાં શું ફરક પડે છે? વેટથી કિંમત વધુ હોય કે જીએસટીથી કિંમત વધુ હોય, એની અસર શું છે? એ અસરો છે એ શિક્ષણ બાબતની અથવા તો કોઈ પણ બાબતની રાજ્ય સરકારની નીતિ કહી શકાય. તો જ્યારે પણ આપણે કોઈ પણ સરકારની નીતિઓની ચર્ચા કરીએ છીએ ત્યારે એના દ્વારા જાહેર કરવામાં આવતી યોજનાઓની તો ચર્ચા કરવાની જ, પણ સાથે સાથે એક એના પ્રત્યે કઈ રીતે એને પ્રોત્સાહક બને છે, એના અન્ય પગલાં, એની પણ આપણે ચર્ચા કરવાની થાય. તો શિક્ષણ નીતિ સરકારની એટલે કદાચ આપણે એમ કહી શકીએ કે સરકાર ઘણી બધી બાબતોના માટે યોજનાઓ અને સહાય બહાર પાડે છે, વેરી ગુડ છે, પણ કેટલીક બાબતોમાં વહીવટી જવાબદારીઓ ઓછી કરવા અથવા તો બોજ ઘટાડવા માટે અથવા તો નાણાકીય આર્થિક બાબતોનો બોજ ઘટાડવા માટે સરકાર ખાનગીકરણ પણ પસંદ કરે છે. આ રીતે આપણે સરકારની શિક્ષણ નીતિને રજૂ કરી શકાય. દરેક બાબતના પ્રોસ એન્ડ કોન્સ છે, તરફેણ અને વિરુદ્ધની દલીલો થઈ શકે, પણ હંમેશા ઇકોનોમિક્સ છે એને કોઈ પણ એક જ ડાયમેન્શનથી આપણે જોઈ ન શકીએ. આ મલ્ટી ડાયમેન્શનલ સબ્જેક્ટ છે. કોઈ એક નીતિની અસર શું થાય એની અસરો પણ ઘણી બધી છે. તો આપણે આ રીતે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એ ન કહી શકાય કે માત્ર આ બાબત જ ખરાબ છે અને આ બાબત સારી જ છે. હંમેશા ઇકોનોમિક્સના જ સ્ટુડન્ટની એ ઓળખ છે કે કોઈ પણ ઇકોનોમિક્સનો જો સ્ટુડન્ટ હોય તો કોઈ પણ એક ઘટનાને ઘણા બધા આયામોથી, ઘણા બધા પાસાઓથી, ઘણા બધા દૃષ્ટિકોણથી એને મૂલવવાની હોય. એની અસરો જુદા જુદા ક્ષેત્ર પર શું પડશે એ પણ જોવાનું હોય. કારણ કે એક જ્યારે યોજના બહાર પડે છે ત્યારે માત્ર એ યોજના જ નથી હોતી, એની અસરો ઘણી હોય છે. એની અસરો જુદા જુદા ક્ષેત્ર ઉપર ઘણી હોય છે. ફોર એક્ઝામ્પલ ખાનગીકરણ, તો એની પ્રજા ઉપર શું અસર પડે, એની માતા પિતા ઉપર શું અસર પડે, એની બાળકો ઉપર શું અસર પડે અને અલ્ટિમેટલી ઇકોનોમી ઉપર શું અસર પડે. તો કોઈ પણ જ્યારે નીતિનું અવલોકન કરીએ છીએ, એનું એનાલિસિસ કરીએ છીએ ત્યારે બધા પાસાઓથી એનું એનાલિસિસ થાય. એ ઇકોનોમિક્સના વિદ્યાર્થીની લાક્ષણિકતા છે એવું આપણે કહી શકીએ. આપણે સંદર્ભ વાંચન જો જોઈએ તો તમને સેન્સસ, જ્યારે સાક્ષરતાનો દર કેટલો છે, શિક્ષણનું પ્રમાણ કેટલું છે, સેન્સસમાંથી જાણી શકો. સંદર્ભ વાંચનમાં તમે એડ કરી લેજો બજેટ. જ્યારે ગુજરાત સરકારનું બજેટ આવે કે કેન્દ્ર સરકારનું બજેટ આવે ત્યારે શિક્ષણનું બાબત એમાં તમે જોઈ શકશો કે પહેલાં કરતાં એની ફાળવણી વધારે થઈ છે કે ઓછી. અને બીજો જે મુદ્દો છે, બીજો પોઈન્ટ છે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન ન્યૂ દિલ્હીનો છે. સો મને તમે કોન્ટેક્ટ ડિટેલ્સ તમે મારી નોંધી લેજો. મારો ઈમેલ આઈડી છે kruti.chhaya@baou.edu.in અને બીજું જે ઈમેલ આઈડી છે economics@baou.edu.in. આ બંનેમાંથી કોઈ પણ ઉપર તમે સંપર્ક જરૂરથી કરી શકશો.
તો આપણે ફરીથી મળીએ, ત્યાં સુધીનો સમય તમારો ઘણો જ આનંદદાયક રહે અને જ્ઞાનપ્રદ રહે, સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ. स्वाध्यायः परः